India is a country of festivals, festivals, and festivals. We will celebrate any festival like anything. India is the only country on this planet having a maximum celebration to festivals. ભારત એક તહેવારોનો દેશ છે. ભારત એક ઉજવણીનો દેશ છે. નાચતો કૂદતો ગાતો આ દેશ છે. અહીં બધા તહેવાર છે. અહીં દિવાળી છે, હોળી, ઉત્તરાયણ છે, અહીં નવરાત્રી છે, શિવરાત્રી છે, અહીં દશેરા છે. અમે ઋતુ પ્રમાણે ઉજવીએ છીએ. અમારા શિયાળાના તહેવાર છે, ઉનાળાના છે, ચોમાસાના છે. અમે વરસાદને પણ સેલિબ્રેટ કરીએ છીએ. અમે તમામ બાબતોની ઉજવણી પાછળ પાગલ છીએ. દિલ દઈને અમે તહેવારોને ઉજવીએ છીએ. ઉજવવામાં કંજૂસી કરતા નથી અમે લોકો. અમે પુષ્કળ ઉદાર છે ઉજવણી કરવામાં. જરૂરી નથી અમે ધનવાન હોઈએ. અમારી 80% પ્રજા મુશ્કેલીથી જીવન જીવે છે, પણ એ ભૂલી જાય છે જ્યારે દિવાળી આવે. લાજવાબ ઉજવણી કરે. ભારત ઉજવણીનો દેશ છે અને ઉજવવું જ જોઈએ. તમને ખબર છે ભારત ખુશ કેમ રહે છે? ઉજવણીઓના લીધે. કેમ કે આપણે તો દર 15 દિવસ થયા નથી અને કશીક ઘટના બને અને અમે રાજી થઈ જઈએ. અમે ગમે ત્યારે મેળા કરીએ. અમે ગમે ત્યારે કોઈ પણ ઉજવણી કરીએ. એ અમારું જીવન છે. હાલમાં 45 દિવસનો કુંભના મેળામાં 65 કરોડ કરતા વધારે માણસો જઈને ગંગામાં ડૂબકી લગાવીને પવિત્ર થઈ ગયા. તમે મને એ સમજાવો, કોઈ તહેવાર નથી ત્યાં કોઈ મંદિર નહોતું. માત્ર એક માન્યતા કે આ 50 દિવસમાં જો ગંગામાં એક ડૂબકી ખાઈને શરીર પલાળીએ તો દેવોની કૃપા ઉતરે, અમૃત ઉતરે. બસ 45 દિવસમાં 65 કરોડ માણસોએ ડૂબકી મારી. આ છે અમારી ઉજવણી. દિલ ખોલીને ઉજવણી કરવી એ ભારતનો સ્વભાવ છે. ભારતની નસોમાં લોહી જે વહે છે ને એ ઉજવણીનું છે. બસ થોડીક ચિંતા થાય છે જ્યારે આપણે કારણ વગર સંસ્કૃતિને ભૂલીને પશ્ચિમના તહેવારો, વાય ટુ 31st, why to Valentine Day? Why different days are there? What we people are doing? What is that Friendship Day? Why? આપણી દિવાળી બહુ સરસ છે. નહીં પણ આપણે એક આવું શરૂ કર્યું છે. ઉજવણી બદલાવી ન જોઈએ.
આપણી પોળોમાં, ગલીઓમાં, ઘેર ઘેર એક નાનકડી ડેરી મૂકી અને માં પાવાતે ગઢથી આવે કે કુમકુમ કેરા પગલા થાય અને 9 દિવસ એ વિસ્તાર એ ગલી ઉજવણી કરે. એને આપણે રાજપથ YMCA ની ક્લબોની બનાવી દીધી આપણી નવરાત્રી. હજારો રૂપિયાની ટિકિટ, લાખો રૂપિયાનું વ્યવસ્થા તંત્ર. સામાન્ય માણસ ઉજવણીથી દૂર થઈ ગયો. આપણે ઉજવણીને હવે પશ્ચિમનો રંગ આપી દીધો. આપણે એનાથી બચીને આપણી ઉજવણી આપણે રાખીએ. આપણે ભાન ન ભૂલીએ. આપણે સામાજિક વ્યવસ્થાને ડિસ્ટર્બ ન કરીએ. આપણો સંસ્કાર વારસો જાળવીએ. ઉજવો. બહુ જ આનંદ થશે. બહુ જ આનંદ થશે. ઉજવણીનો તો દેશ છે. દેવતાઓ અમારા દેશમાં ઉજવણી માટે આવે છે. એ નવરાત્રી હોય, માતાજી હોય, કે શિવરાત્રી હોય તો શિવ હોય, જન્માષ્ટમી હોય તો કૃષ્ણ હોય. શ્રાવણ મહિનો હોય ને તો અમે આખો મહિનો શિવને નિરાંતથી બેસવા નથી દેતા. ઉજવણી અમારું કલ્ચર છે. બસ, અને એ જ ભારત છે.